કેમ છો સર, મજામાં? ઓલ વેલ, મજામાં, સુખમાં છું ભાઈ. સર, પહેલા તો તમારી એનર્જીનો રાજ શું છે? હા, લોટ્સ મેની ડ્રીમ્સ. રોજ સવારે નવા સપનાની સાથે કામ પર નીકળી પડતો હોઉં છું અને એવા દેટ ઇઝ ધ ઓનલી રીઝન. તમારી પાસે આ એજમાં પણ એટલા બધા ડ્રીમ્સ હોય અને ઈશ્વર તમને સહાય કરતું હોય અને એક પછી એક પ્રોજેક્ટ જે કરવા માંગતા હોય એવા તમારી પાસે આવતા હોય તો એનર્જી તો રહેવાની છે. વાહ વાહ. તમે એક લાંબા ટાઈમથી ઇન્ડસ્ટ્રીમાં છો, તો રૂરલ ફિલ્મો વખતે વધારે મજા આવતી હતી કે પછી અર્બન ફિલ્મમાં વધારે મજા આવે છે? એ પણ કમાલનો એરા હતો. 30 યર્સ થયા મને. 30 વર્ષ, વાહ વાહ. 1996 થી શરૂઆત થઈ હતી અને 2026માં આજે આપણે બેઠા છીએ. હા. ઓલ ધ ફેઝ, એ વખતનો ફેઝ હતો જેનું ટાર્ગેટ ઓડિયન્સ એ ગામડાનો અને નાના નગરોનો પ્રેક્ષક હતો. આજનું ટાર્ગેટ ઓડિયન્સ આપણા મેટ્રો સિટીથી લઈને એ યસ. બી સી 3 ટાયરની ઉપર 1 to 3 ટાયર સિટીની ઉપર છે આપણે. દરેક ફેઝની એક જુદી જુદી મજા હતી ને આજના સમય પ્રમાણે તમે ટાઈમની સાથે અપડેટ કરતા રહો પોતાની સાથે, નવી નવી જનરેશન સાથે, તો ફિલ્મ મેકિંગની મજા તો એ જ છે. એ જ હાર્ડવર્ક ત્યારે પણ થતું હતું, એટલું જ હાર્ડવર્ક હમણાં પણ થાય છે. માત્ર ટાર્ગેટ ઓડિયન્સ બદલાયું છે. 100%. તો આજનું જેનઝી હોય કે આલ્ફા હોય કે મિલેનિયમ હોય, એ લોકોની સાઈક, એ લોકોની પોઈન્ટ ઓફ વ્યૂ સમજીને એમને ગમે એ પ્રકારના પરફોર્મન્સીસની સાથે એ જીવવાનો એક લર્નિંગ ફેઝ નવો શરૂ થયો છે અને આમ એન્જોઈંગ ધેટ પ્રોસેસ. વાહ. તમારો ફેવરેટ ડિરેક્ટર કોણ છે? આજના સમયમાં કે ટોટલ મારી કરિયરમાં? બંને કહી દો, બંને. ટોટલ કરિયરમાં તો જસવંત ગાંગાણી, જેની સાથે મેં કમાલની ક્લાસિક્સ કરીને મેં હમણાં જ થોડા વખત પહેલા 25મા વર્ષે મૈયર ફરી પાછી રિલીઝ કરી હતી વોચ 2 ની સાથે જ, એન્ડ ધેટ ઓલ્સો ક્રિએટેડ અ વેવ ઇન ધીસ જનરેશન ઓલ્સો. યસ. એવા સંદીપ પટેલ, જે આજે બહુ જાણીતું નામ છે, એમની શરૂઆત મારી સાથે થઈ હતી. 2 ફિલ્મો એમની પહેલી એ મારી સાથેની હતી. એ પણ સરસ મજાના ડિરેક્ટર છે. આજના ફેઝમાં હું સૌથી વધારે મજા લઈ રહ્યો હું તો કૃષ્ણદેવ યાજ્ઞિક, એની ટીમના દરેકે દરેક જે એમની અંડર પ્રોડક્શન, હમણાં જે એક ફિલ્મ શૂટ કરી રહ્યો છે એમના ચીફ એડી હતા છે રાધર યશ વૈષ્ણવ, ચિન્મય, એ બધી જે આખી નવી ટીમ છે એમની સાથે પણ કામ કરવાનું બહુ ગમે. પણ આજના ફેઝમાં મને સૌથી વધારે માન કોઈના માટે હોય તો એ છે જેની સાથે મેં કામ કર્યું છે એમાં કૃષ્ણદેવ યાજ્ઞિક છે. કારણ કે દરેકે દરેક ફિલ્મ એની એકથી જુદી જોનરની ઉપર કરી રહ્યા છે, પોતાની જાતને રિપીટ નથી કરી રહ્યા. એઝ અ ડિરેક્ટર ઓર સિલેક્શન ઓફ સબ્જેક્ટ. 100%. તમારો ફેવરેટ કો એક્ટર કોણ, મેલ ફિમેલ બંનેમાંથી? લોટ્સ મેની. આજના ફેઝમાં કહું તો હિતુ ઇઝ માય ફેવરેટ કો એક્ટર. એ જમાનામાં શક્ય નહોતું બન્યું, ત્યારે અમે લોકો રાઇવલ હતા હીરોના એ સેગમેન્ટમાં. યસ. એક્ટ્રેસ તો ઘણી બધી છે, ઇવન જાનકીથી લઈને કિંજલથી લઈને શ્રદ્ધા, આજના ફેઝની દરેકે દરેક એક્ટ્રેસ. આરોહી, જેની સાથે કામ નથી આજના ફેઝમાં થયું, એ નાની હતી ત્યારે સૌથી પહેલો શોટ એનો મારી સાથેનો હતો મોતીના ચોકરે સપનામાં. આ બધી જ છોકરીઓ બહુ સુંદર છે, છોકરાઓ પણ સરસ કામ કરી રહ્યા છે. યશ હોય, મલ્હારમાં સૌથી વધારે પોટેન્શિયલ છે. યશ ઇઝ વેરી ગુડ, મિત્ર ઇઝ વેરી ગુડ. ઓલ ધીઝ ન્યૂ બોયઝ આર સમજણની સાથે આવે છે સિનેમા શું છે. અમારા એ ફેઝની અંદર ક્યાંક ને ક્યાંક સંબંધોને કારણે કે નસીબને કારણે આવી ચૂકેલા એક્ટર્સોની સંખ્યા પુષ્કળ હતી, જે આજના દોરમાં એ નથી. એમનામાં ક્ષમતા છે, એ કારણસર વન આફ્ટર વન દે આર ડિલિવરિંગ ગુડ પ્રોજેક્ટ્સ. 100% સર. સર, તમે બહુ વાઇડ રેન્જમાં કેરેક્ટર્સ પ્લે કર્યા છે, તો એવું કોઈ ડ્રીમ કેરેક્ટર કરવું જે તમારું હજી કરવાની ઈચ્છા હોય? રોજ સવારે નીકળું છું અને થાકીને જ્યારે આવું છું ત્યારે થઈ ગયેલું કેરેક્ટર માટે ભૂતકાળ થઈ જતું હોય છે. યસ. રેન્જની વાત કરું તો કદાચ સ્ક્રીનની બાબતમાં ટોટાલિટીમાં જોવા જાવ તો એક એક્ટર કે જે ખલનાયક તરીકે આવ્યો હતો ત્યાર પછી હીરો તરીકે કમાલની ફિલ્મો કરી શક્યો, મારા એ ફેઝમાં જે શરૂઆતના મારા 17 વર્ષનો ફેઝ હતો એમાં પણ કમાલની ફિલ્મો જુદા જુદા સેગમેન્ટની થઈ, જુદા જુદા જોનરની થઈ, એમાં પ્રયોગો કર્યા. એ વખતે જુદા જુદા ડિરેક્ટર સાથે કામ કર્યું. ને હમણાંનો ફેઝ તો સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ છે કે મારી છેલ્લા 7 વર્ષમાં આવેલી દરેકે દરેક ફિલ્મ એકબીજાથી ખૂબ જ જુદા પાત્રોની સાથેની છે. તો પોઝિટિવ રોલ્સમાં તો એ એલિમેન્ટ આગળના સમયમાં હું જીવી ચૂક્યો હતો, પણ નેગેટિવ શેડ કે બ્લેક, ગ્રે, આ પ્રકારના રોલ્સની અંદર વશ મારા માટે સૌથી વધારે એક્સાઇટિંગ પોઈન્ટ 1 and 2 રહ્યું. ત્રિશા ઓન ધ રોક્સ, એ જ સમયે ડિરેક્ટરે મને ચેલેન્જ આપીને જાનકીની સાથે ખૂબ જ મીઠી ફિલ્મ કરાવડાવી. તો હમણાં જે ફિલ્મ કરી રહ્યો છે એ પણ બિગ બોક્સમાંથી એક બહુ મોટી સરપ્રાઈઝ સાથે આવી રહ્યો છું. અગેઇન એક જુદા જ રોલમાં આવી રહ્યો છું. સો આઈ એમ વેરી હેપી. ડ્રીમ રોલ તો મને એમ લાગે છે કે જે કલ્પના કરું છું એ ઈશ્વર મને આપતું જાય છે અને હવે ભૂખ વધારે મોટી થતી જાય છે. સરપ્રાઈઝીસ એટલું પ્રોમિસ કરી શકું છું કે એવરી ફિલ્મ વિલ બી અ સરપ્રાઈઝ ફોર અ ઓડિયન્સ ઓલ્સો.
અને આઈ એમ લકી ઇન ધેટ સેગમેન્ટ કે ગોડ ઇઝ ગિવિંગ મી ધેટ મોકા. 100% સર. જેમ તમે વાત કરી કે ફ્યુચરમાં બી હવે કંઈક આવી રહ્યું છે નવું, તો એના વિશે કંઈક કહેવા માંગશો તમે? હમણાં મને કંપની તરફથી ના પાડવામાં આવી છે કે કયો હમણાં જે કરી રહ્યો છે, પણ એટલું કહીશ કે બિગ બોક્સનો નવી ફિલ્મો કરી રહ્યો છું, અને એ પણ ફરી પાછું એ લોકોએ મને ચેલેન્જિંગ એક તક આપી છે પોતાની જાતને બહુ જુદી રીતે એમાં લાવવાની. અને 3 દિવસથી એ શૂટ કરી રહ્યા છે, જે રીતે શેપઅપ થઈ રહી છે, આઈ એમ વેરી કોન્ફિડન્ટ કે નહીં એ પણ ફિલ્મ લોકોને ખૂબ સરપ્રાઈઝ કરશે અને મજા કરાવશે. મારી બીજી એક ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે, દેટ ઇઝ લાયક નાલાયક, જે અમે લોકો યુકેમાં શૂટ કરી. એ ટિપિકલ કમર્શિયલ મસાલા ફિલ્મ જે એક ફેઝ હું જીવી ચૂક્યો છે, એ જ ફેઝમાં ફરી પાછા આજના ઓડિયન્સને એ જુદા સ્વરૂપમાં દેખાશે. અગનખેલ નામની ફિલ્મ છે, દેટ ઇઝ ઓલ્સો અંડર મેકિંગ છે. આ 2026 ની 4 થી 5 મોટી સરપ્રાઇઝીસ છે. વાહ સર, એસ્પાયરિંગ એક્ટર્સ માટે કોઈ ટીપ આપવા માંગશો તમે? પગ જમીન પર રાખીને મળેલી જે સફળતા છે એને ભૂતકાળ સમજીને આગળ વધતા જજો. મેં મોટાભાગના લોકોને મારી કરિયરમાં જોયા છે કે 1, 2, 3 સફળતા પછી ક્યાંક એ લોકો ધરાઈ જતા હોય છે. તમારી ભૂખ હંમેશા ખોલતા રહેજો. આજનું ઓડિયન્સ એ તમારી પાસેથી દર ફિલ્મમાં કંઈક નવું અપેક્ષા રાખે છે, અને જેટલું સમજો છો, જે એન્ટર નથી થયા એમના માટે કહું છું કે સૌથી ઉત્તમ પ્રોફેશન છે, પણ વિશ્વનું કદાચ સૌથી કઠણ પ્રોફેશન પણ સર્વાઈવલ ઓફ એન એક્ટર છે. કારણ કે આ એક એવું પ્રોફેશન છે જેની અંદર તમારી પાસે કોઈ પણ સિક્યોરિટી નથી કે આવનારા 6 મહિના મારા કેવા જશે, ત્યાર પછી મારી પાસે કામ હશે કે નહીં હોય. તમારી જાતમાં તમારી શ્રદ્ધા હોવી જોઈએ, તમારી ટેલેન્ટમાં, અને હાર્ડવર્ક કરવાની સંપૂર્ણ દાયકાઓ સુધીની તૈયારી હોય તો જ તમે આ પ્રોફેશનમાં પગ મૂકજો. અધરવાઇઝ અડધી જર્ની દરમિયાનમાં બીટર થતા 90% માણસોને મેં જોયા છે. બ્યુટીફુલ પ્રોફેશન છે, પણ મોસ્ટ ટફેસ્ટ પ્રોફેશન, અને એમાં પણ સ્પેશિયલી ગુજરાતી સિનેમા, હિન્દીમાં તમે જ્યારે હો ત્યારે ત્યાંનો દરિયો પણ એટલો જ ખારો છે, પણ તમારી પાસે વેરાયટીઝ ઓફ વર્ક છે. આ ન કર્યું તો વેબ સિરીઝ કરશો, વેબ સિરીઝ નહીં કરશો ટેલિવિઝન કરશો, પણ જ્યારે ગુજરાતીમાં તમે આવો છો ત્યારે તમારી એ શ્રદ્ધા બહુ મજબૂત હોવી જોઈએ. અને ગમે તેટલી સફળતા પામો, તમારી આજુબાજુ એવું વર્તુળ ના રાખશો જે માત્ર વાહવાહી કરે. તમારા 2-4 મિત્રો તો એવા રાખજો જે તમારી હંમેશા ટીકા કરે તમારા એકાંતના ખૂણામાં. આ સૌથી મહત્વની ટીપ છે મારા તરફથી. 100% સર. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ વેરી મચ. બહુ લાંબો ટાઈમ નથી આપી શક્યો, પણ આ રીતે ફરી પાછા મળતા રહીશું ને. હવેની મારી આ ફિલ્મની પૂર્ણાહુતિની ઉપર હું સામેથી કોલ કરીશ ને આપણે સરસ મજાનો લાંબો ઇન્ટરવ્યુ કરીશું. દેટ ઇઝ માય પ્રોમિસ ટુ યુ. 100% સર. થેન્ક યુ સર. સિયા, લવ યુ.